કાબુ મેળવવા માટે વેક્સિનની શોધ થઈ ત્યારે ઘણા બધા લોકો એવો આરોપ લગાવી રહ્યા હતા કે વેક્સિન લેવાથી સ્વાસ્થ્યને જોખમ થાય છે અથવા હૃદયરોગના હુમલા જેવી બીમારીઓ પણ ઊભી થાય છે। ત્યારે કોઈ પણ વાતનો પુરાવો કે તથ્ય મળ્યું નહોતું, એટલે ઘણા લોકો માનતા હતા અને ઘણા લોકો આ વાતને નકારતા હતા। પણ તાજેતરમાં જ એસ્ટ્રાઝેનેકા કે જે વેક્સિન બનાવતી કંપની છે તેણે યુકેની હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે કોવિશિલ્ડથી આડઅસર થઈ શકે છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। લીધા પછી રક્તવાહિની ગંઠાવા લાગે છે અથવા જે પ્લેટલેટ્સની સંખ્યામાં પણ ઘટાડો થાય છે। તબીબી નિષ્ણાંતના જણાવ્યા અનુસાર કોરોના રસીએ ઘણા બધા લોકોના જીવ બચાવ્યા છે, પણ ભાગ્યે જ મગજ અથવા જે રક્તવાહિનીઓ છે તેની ગાંઠો છે તે મોટી થતી જાય છે। આમ કરીને ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા છે। આ કંપની સામે બ્રાઝિલમાં તો કેસ પણ ચાલી રહ્યો છે। કોવિશિલ્ડને ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવે છે, પણ જે લોહીની નળીઓ ગંઠાઈ જવાના મામલામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટે હજી કોઈ પણ પ્રકારનો દાવો કર્યો નથી। એપ્રિલ 2021માં રસી લીધા બાદ આડઅસરનો ભોગ બનેલા જેમ્સ કોર્ટે કંપની પર દાવો કર્યો છે અને તેના વિરુદ્ધ કેસ પણ કર્યો છે। આ તો જીવના જોખમના કારણે કોઈને આ રસી આપવામાં પણ આવતી નથી। નોંધનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ તેના રિપોર્ટમાં કહ્યું છે કે આ રસી લીધા બાદ TTS જેવી આડઅસર પણ લોકોમાં જોવા મળી છે। અને ડોક્ટરોને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે। કોઈ પણ ગંભીર બીમારી થાય તો તેને લઈને એન્ટીડોટ શોધવું અથવા કોઈ પણ રસીકરણ શોધવું એમનું મહત્વનું કાર્ય રહેતું હોય છે। જોકે કોરોના જેવી ગંભીર મહામારીમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, પણ આખરે જ્યારે રસીકરણની શોધ થઈ ત્યારે એનાથી ઘણા બધા લોકોના જીવ બચ્યા પણ ખરા। પણ જ્યાં ક્યાંક જે કચાશ રહી ગઈ છે, જેને લઈને લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે, કારણ કે લગભગ કોવિશિલ્ડ જેવી રસી જે છે એ મોટા ભાગના લોકોએ લીધેલી છે, તો તેને લઈને હવે જે લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે, કારણ કે જે પ્રકારે આડઅસર થઈ રહી છે તે પહેલાં મૌખિક વાતો થતી હતી, પરંતુ હવે યુકેના હાઈકોર્ટના જે દસ્તાવેજમાં રસી બનાવતી કંપનીએ જે સ્વીકાર્યું છે, તો હવે આ લઈને હાઈકોર્ટ શું પ્રતિક્રિયા આપશે અથવા આ રસી ભારતમાં બેન કરવામાં આવશે કે નહીં તે પણ જોવું અગત્યનું રહેશે। નમસ્કાર।